હાલો મિત્રો, જય માતાજી। નવી સ્ટોરીમાં તમારું સ્વાગત છે। કુળદેવી માં ચામુંડાના પરચા ભાગ 3। વીરન હવે ગામમાં એક સાચા ભક્ત તરીકે ઓળખાવા લાગ્યો હતો। પણ માં ચામુંડાની કૃપા જેટલી મોટી હતી એટલી જ મોટી તેમની પરીક્ષા હતી। અશાંતિની શરૂઆત એક રાત્રે જ્યારે વીરન મંદિર બંધ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક ઠંડી પવન ફૂંકાઈ દીવો એક પછી એક બુઝાવા લાગ્યા। વીરેન ચોંકી ગયો। આ શું થઈ રહ્યું છે? એ જ સમયે મંદિરની અંદરથી અજીબ અવાજ આવવા લાગ્યો, આ સંપત્તિ તારી નથી। વીરેનના શરીરમાં સ્નેહરા ફરી ગયા। અંધકારની શક્તિ। બીજા દિવસે ગામમાં અજીબ ઘટનાઓ થવા લાગી। લોકો બીમાર પડવા લાગ્યા। પશુઓ અચાનક ગભરાઈ જતા। રાત્રે અજાણી સાયા દેખાતી। ગામના વડીલો કહેવા લાગ્યા, કોઈ નકારાત્મક શક્તિ જાગી છે। વીરેન સમજ્યો, આ કોઈ સામાન્ય વાત નથી, દાદીનો સંદેશ। વીરેને દાદી પાસે ગયો। દાદીએ ગંભીર અવાજમાં બોલ્યા, બેટા, જ્યાં પ્રકાશ હોય છે ત્યાં અંધકાર પણ આવે છે। તું જે ખજાનો લાવ્યો છે તે પર કોઈ જૂની શક્તિનો હક હતો। વીરેન ગભરાઈ ગયો। તો હવે શું કરવું? દાદી બોલ્યા, ફક્ત માં ચામુંડા જ તને બચાવી શકે છે। તંત્રનો સંકેત। એક રાત્રે વીરેન ફરી મંદિર ગયો। તેને એક જૂનો ગ્રંથ યાદ આવ્યો જે ખજાનામાં મળ્યો હતો। રે ગ્રંથ ખોલે છે। અંદર લખેલું હતું, જ્યારે અંધકાર તાકાતવાર બને છે ત્યારે શક્તિની આરાધના કરવી પડે છે। 3 રાત્રિ સુધી યજ્ઞ કરવો અને ભક્તિથી માતાજીને બોલાવવા। ત્રીજી રાત્રિની પરીક્ષા। વીરન યજ્ઞ શરૂ કરે છે। પ્રથમ રાત્રે પવન ખૂબ જ જોરથી ફૂંકાયો। બીજી રાત્રે અજાણી સાયા યજ્ઞને રોકવાનો પ્રયાસ કરે છે। ત્રીજી રાત્રે સૌથી મોટી પરીક્ષા। મિત્રો, સ્ટોરી સારી લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં। રાત્રે અચાનક એક ભયંકર સાયા તેની સામે આવી। તે બોલી, આ જગ્યાએ મારી છે, તું અહીંથી દૂર જા। વીરેન ડર્યો, પણ તે માતાજીનું નામ જપતો રહ્યો, જય માં ચામુંડા, જય માં ચામુંડા। માતાજીનું પ્રકટન પરચો। અચાનક આકાશમાં વીજળી ચમકી। મંદિરમાં તેજ પ્રકાશ ફેલાયો અને એ પ્રકાશમાંથી માં ચામુંડા સ્વયં પ્રગટ થયા। બોલો માં ચામુંડાની જય, કુળદેવી માતાની જય। તેમનો અવાજ ગુંજ્યો, અધર્મનો અંત હવે નિશ્ચિત છે। માતાજીએ ત્રિશૂલ ઊંચક્યું અને એ અંધકાર શક્તિ એક જ પળમાં ગાયબ થઈ ગઈ। શાંતિ અને આશીર્વાદ। મંદિર ફરી શાંત થઈ ગયો। ગામમાં ફરી ખુશહાલી આવી। લોકો ખુશ થઈ ગયા। વીરેન માતાજીના ચરણોમાં નમન કરી બોલ્યો, માં, તમે હંમેશા મારી સાથે રહો। માતાજીનો અવાજ આવ્યો, ભક્ત, જ્યાં વિશ્વાસ છે ત્યાં હું છું। માતાજીનો અંતિમ સંદેશ। વીરેન હવે વધુ વિનમ્ર બની ગયો। તે સમજ્યો, શક્તિ મળે ત્યારે અહંકાર ન કરવો, સેવા જ સાચી સંપત્તિ છે। શિક્ષા। જ્યાં સકારાત્મક શક્તિ છે ત્યાં નકારાત્મક શક્તિ પણ હોય છે। સાચી ભક્તિ અને વિશ્વાસથી દરેક અંધકારને હરાવી શકાય છે। માં ચામુંડા હંમેશા પોતાના ભક્તોને રક્ષણ આપે છે। મિત્રો, જય માતાજી। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ